નામ જપ કણે કણ ની અંદર વ્યાપેલું છે. તો તમે મારા ઘોડા પાસે નામ બોલાવી શકશો? ચરણદાસજી કે હા, કેમ નહીં, કણે કણમાં નામ જપ છે તો ઘોડો ભગવાનનું નામ જપે છે. તો કે તો બોલાવી દો. તો ચરણદાસજી મહારાજે ઘોડા ઉપર કૃપા દ્રષ્ટિ કરી. કૃપા દ્રષ્ટિ કરીને કીધું કે બેટા કૃષ્ણ નામ કહો, કૃષ્ણ નામ કહો. આવું બોલ્યા ને ત્યાં તો ઘોડો તરત જ કૃષ્ણ 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 નામનું ઉચ્ચારણ કરવા માંડ્યો. ઘોડો કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરવા માંડ્યો. આ જોઈને ગુરુ છોનાજીને બહુ આશ્ચર્ય થયું. એના મનમાં જે કઈ સંશય હતા ને સંશય વયા ગયા. એના હૃદયમાં ભગવાનના નામનો દીવડો પ્રગટ થઈ ગયો. હવે એને નામ ઉપર પૂરી શ્રદ્ધા થઈ ગઈ. અજ્ઞાનના અંધારા હટી ગયા. એને ખબર પડી ગઈ કે ચરણદાસજી જ મારા ગુરુ છે, આજ મારા ગુરુ રૂપમાં આવ્યા છે. એટલે એને ચરણદાસજી મહારાજના ચરણોમાં માથું મૂકી દીધું. પણ હવે બાકી શું રહ્યું? ઘોડાના મોઢેથી નામ બોલાવી દીધું, પછી તો બાકી શું રહે? પછી કઈ બાકી રહેતું નથી. આવડો મોટો પરચો મળ્યા પછી પણ જો જીવ પ્રભુનું ભજન ન કરે તો એ જીવની દુર્ગતિ છે, એમાં કોઈ શંકા નથી. નિશ્ચિત રીતે જીવની દુર્ગતિ છે. તો ભગવાનનું નામ જપી ગયું એટલે ગુરુ છોનાજીએ ચરણદાસજીને આત્મસમર્પણ કરી દીધું. હવે આપણે પ્રશ્ન થાય કે ખરેખર આ ગુરુ છોનાજી છે કોણ? તો હવે એનો પ્રાથમિક પરિચય આવે છે કે ગુરુ છોનાજીનો જન્મ જયપુર અને અલવરની સરહદ ઉપર બેલહાવાસ નામનું એક ગામ છે, એ ગામમાં થયો હતો. ક્ષત્રિય વંશમાં એમનો જન્મ હતો. પોતે રાજાના દીકરા હતા. જન્મની તારીખ છે સંવંત 1776 માઘ શુક્લ 14 ના દિવસે. એમના પિતાજી બાદશાહી ફૌજમાં સવાર હતા. મતલબ આમ પિતાજી નાનકડા રાજા હતા અને મુસલમાની સરકાર, દિલ્હીની સરકારમાં એ બાદશાહી ફૌજના મોટા સવાર હતા. એટલે અવારનવાર એને દિલ્હી જવું પડતું. એટલે મોટા ભાગનો સમય એ દિલ્હીમાં જ રહેતા. ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ હતું. નોકર ચાકર ઘરમાં ખૂબ જ હતા. એટલા માટે ગુરુ છોનાજીનું લાલન પાલન રાજકુમાર જેવું થયું હતું. જો મજાની વાત એ છે કે રાજકુમાર ઘર છોડે ને તો કઈક બાત બને, બાકી ન મળી નારી અને સહેજે બાવો બ્રહ્મચારી એમ ના હાલે. નારી ન મળી એટલે અમે તો બ્રહ્મચારી છીએ, એમ બ્રહ્મચર્ય ન ચાલે. ભાઈ રાજા હોય, બધી સુવિધા હોય, સુખ સંપદા હોય અને પછી જેવું ભજન કરે ને ત્યારે એનો વટ પડે. એને જોઈને 50 માણસો ઝૂકી જાય કે આની પાસે બધી સુખ સુવિધા હતી તો આને ભજનનો માર્ગ લીધો. એટલે ભજનની અંદર કાંઈક તો રહસ્ય છે, ભજનની અંદર કાંઈક તો સુખ છે. અરે જીવને ખબર પડે. એટલે ભાઈ જે લોકોને ખાવાનું ન મળ્યું હોય અને બાવા બની ગયા હોય ને એના ચક્કરમાં નહીં પડવાનું. એની દ્રષ્ટિ રોટલા સુધી જશે. કેમ માણસો પાસેથી પૈસા પડાવવા અને કેમ અમારા રોટલા પાણી હલાવવા, એટલી જ એની દ્રષ્ટિ હશે. ભજન કરવું ને તો કોઈ જેની પાસે હોય બધું અને ત્યાગ કર્યો હોય ને એવા માણસોની નીચે ભજન કરવું. કારણ કે એનો ત્યાગ વાસ્તવિક હશે. વાસ્તવિક તમને ભગવત પ્રાપ્તિના માર્ગ તરફ લઈ જશે. આવી વસ્તુ છે. તો ગુરુ છોનાજી તો રાજકુમાર હતા. એનું પાલન પોષણ તો રાજકુમાર જેવું થયું હતું. આધ્યાત્મિક સંસ્કારો એમના બચપનથી પ્રબળ હતા અને આત્મ અનુસંધાનની એની પ્રવૃત્તિ પણ હતી. મતલબ આત્મ અનુસંધાન એટલે આત્મા શું છે અને આત્માનું લક્ષ્ય શું છે એ એમને ખ્યાલ હતો ગુરુ છોનાજીને. આત્મા પરમાત્માની જિજ્ઞાસા તો એની દિવસે ને દિવસે વધતી ગઈ, પણ ગુરુ વગર હજી ભટકતા હતા. ખાલી જિજ્ઞાસાથી કામ નથી આવતું, સાચું માર્ગદર્શન પણ જોઈએ. જિજ્ઞાસા ઘણીવાર ગલત દિશામાં વળી જાય ને તો જીવનું ધનત પણ કાઢી નાખે.
આ ભારત દેશની અંદર આધ્યાત્મિક જિજ્ઞાસા વાળા કેટલાય માણસો છે, પણ અફસોસ કે સાચા ગુરુ બહુ ઓછા છે. સાચા ગુરુ ઓછા છે એટલે માણસ આડેધડ ગમે ત્યાં ફસાઈ જાય છે અને પોતાની જિંદગી બગાડે છે. નિશ્ચિત એટલે મનુષ્યએ સાચા સંતની શરણમાં રહેવું. સાચા સંત અને જિજ્ઞાસા આ બે જો ભેગું થઈ જાય ને તો બહુ ઝડપથી બેડો પાર થઈ જાય છે. તો આધ્યાત્મિક જિજ્ઞાસા ગુરુ છોવનાજીની વધતી ગઈ. ઘરમાં ઐશ્વર્ય ખૂબ હતું પણ ઈ માયા ગુરુ છોવનાજીને લાગતી નહોતી. ભગવાનનું ભજન કરવું હોય ને એને માયા ચોટેની હારું ન લાગે. માયા ચોટવી ન જોઈએ. હા, તમે માયા વચ્ચે રિયો એનો વાંધો નથી, પણ માયા ચોટવી ન જોઈએ. જો માયા ચોટી ગઈ તો ઈશ્વરથી તમે દૂર થઈ જાશો. નિશ્ચિત, કારણ કે માયા અને ઈશ્વર એ બે ભેગા રહી શકતા નથી. એક મ્યાનમાં બે તલવાર લઈ શકતી નથી. આ બધી કહાવતો ખોટી નથી, એકદમ સાચી છે. તો એની જિજ્ઞાસા વધતી ગઈ, એના પ્રાણ સત્યની ખોજ માટે વ્યાકુળ થઈ ગયા, છટપટાવા માંડ્યા. મતલબ ભલે ઘોડામાંથી નીકળાતા, રાજકુમારનો વેશ ધારણ કર્યો હતો, પણ અંદર એક અગ્નિ પડતી હતી કે મારે સત્યની ખોજ કરવી છે, સત્ય ક્યાં છે. એટલે સત્યની ખોજ એની વધી ગઈ હતી, વ્યાકુળતા એની વધી ગઈ હતી. ત્યારે જ એને ગુરુ ઓલા ચરણદાસજી મહારાજના દર્શન થયા. મનુષ્યની વ્યાકુળતા જયારે અતિશય વધી જાય છે ત્યારે ભગવાન સદગુરુદેવને મોકલી દે છે. જરૂરથી મોકલે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સદગુરુદેવ આમ તો દુર્લભ છે, પણ સાચી વ્યાકુળતા હોય ભગવાનને મેળવી લેવાની તો સદગુરુદેવ અવશ્ય ને અવશ્ય એના ઉપર કૃપા કરે છે. હાલાકી ગુરુ ઓછા છે, પણ એ મૂર્ખાઓ માટે ગુરુ ઓછા છે. જેને સાચી વ્યાકુળતા છે એને સદગુરુદેવ અવશ્ય મળે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. નિશ્ચિત. એટલે વ્યાકુળતા વધારો, ગુરુ અપને આપ મળી જશે. તો ગુરુ છોવનાજીને ગુરુ મળી ગયા છે. ગુરુ મળ્યા પછી એને આગળ શું કર્યું એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.